હિટ એન્ડ રનના આરોપીને સાંસદે રંજનબેન ભટ્ટે છોડાવ્યો। કાર ચાલકે 2 વિદ્યાર્થીઓને મારી હતી ટક્કર। સ્થાનિકોએ અકસ્માત સર્જનારને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો। તો સાંસદ રંજનબેન ભટ્ટે આ સમગ્ર ઘટનાને લઈને કરી સ્પષ્ટતા। કહ્યું કે કુશ પટેલ મારા નિવાસની નજીકમાં જ રહે છે। ઈજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના ન હતા, તેઓ પણ રોંગ સાઇડથી આવતા હતા। કાયદેસર કાર્યવાહીમાં મેં ક્યાંય હસ્તક્ષેપ કર્યો નથી। રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થશે જાહેર। આજે સત્તાવાર જાહેરાત થઈ શકે તો ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ થયું, તો ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું। રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુલતાનપુર જિલ્લા કોર્ટમાં હાજર થયા હતા। ચૂંટણી પહેલા પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે, તો 30,500 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 1500 નવા કર્મચારીઓને નિયુક્તિપત્ર આપશે। જમ્મુ એમ્સ, જમ્મુ આઈઆઈટી, જમ્મુ આઈઆઈએમની ભેટ આપશે, તો રેલીને સંબોધિત પણ કરશે। દેશમાં નવી 7 એમ્સનું એક સપ્તાહમાં કરાશે ઉદ્ઘાટન। પીએમ આજે જમ્મુ એમ્સનું ઉદ્ઘાટન કરશે। 25 ફેબ્રુઆરીએ રાજકોટથી 5 એમ્સનું ઉદ્ઘાટન। મંગલાગીરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણીમાં એમ્સનું ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે બિકાનેરથી લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકશે। તો આ દરમિયાન અમિત શાહ ઉદયપુર અને જયપુરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરશે। આંદોલનકારી ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો। 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે ખેડૂતો। શાંતિપૂર્ણ દિલ્હીમાં અમને પ્રવેશ કરવા દેવા ખેડૂતોની માંગ। ખેડૂતોએ 4 ઉપજો પર એમએસપી ગેરંટીનો પ્રસ્તાવ નકાર્યો। 23 ઉપજો પર એમએસપી ફોર્મ્યુલા નક્કી કરવાની માંગ। ખેડૂત સંગઠનોએ કહ્યું કે સરકારનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી। તમામ માંગો પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। પંજાબના ખેડૂતોને રોકવા માટે હરિયાણા સરકારે તમામ સરહદી માર્ગો બંધ કર્યા। 8 લેનની સુરક્ષા ગોઠવવામાં આવી। અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર બટાલિયન તૈનાત કરાયા। ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે આજે ફરી સુનાવણી। સુપ્રીમ કોર્ટ આજે બેલેટ પેપરની તપાસ કરશે। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી મંગાવ્યા છે પેપર। સુપ્રીમ કોર્ટે કાઉન્ટિંગનો વિડીયો પણ મંગાવ્યો છે। ચંદીગઢમાં મેયર પદની પુનઃ ચૂંટણીનો કોર્ટ આદેશ કરે તેના પર નજર। તો ચૂંટણી અધિકારી સામે પગલાં ભરવા સુપ્રીમે કર્યો છે આદેશ। હવે ચૂંટણી યોજાય તો નંબર ગેમ ભાજપના પક્ષે। આપના 3 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાતા સંખ્યાબળ 18 થયું। મહારાષ્ટ્રમાં મરાઠીઓને 10 થી 12% સુધી મળી શકે છે અનામત। મરાઠા અનામત માટે વિધાનસભાનું વિશેષ સત્ર। તો મુસદ્દા પર રાજ્ય સરકાર લગાવી શકે છે મોહર। મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના આયોગનો રિપોર્ટ રજૂ થશે। ડુંગળીની નિકાસબંધી હટાવતા જ ભાવમાં વધારો। ડુંગળી પણ મોંઘી થાય તેવી પ્રબળ સંભાવના। દેશની સૌથી મોટા ડુંગળી બજારમાં ભાવમાં વધારો। નાસિકના લાસલગાંવ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। લાસલગાંવમાં જથ્થાબંધ ભાવમાં 40%નો વધારો। પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ભાવ ₹1,280 થી વધીને ₹1,800। તો ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1,000 થી ₹2,100 નોંધાયો। ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે। ડુંગળીના ભાવ કિલોએ ₹30 થી ₹40 થયા વધારે। તો 2 જ દિવસમાં ડુંગળીના ભાવમાં ₹15 થી ₹20 વધારો। આગામી દિવસમાં ડુંગળીનો ભાવ ₹100 થાય તેવો અંદાજ। રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો। સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો। સિંગતેલ હાલ ડબ્બાનો ભાવ ₹2600। મગફળીના ભાવમાં નજીવો વધારો થતા તેલના ભાવ વધ્યા। એમએસએમઈ વેપારીઓમાં સરકાર સામે રોષ। અમદાવાદ વેપારી મહાસંગઠન કરશે વિરોધ પ્રદર્શન। રિલીઝ રોડના વેપારીઓ આજે બંધ પાડશે। આવકવેરાની કલમ 43BH નાબૂદ કરવા માંગ ઉઠી। ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાયા। સૌરાષ્ટ્રના 4 જળાશયો ખાલીખમ બન્યા।
5 જળાશયમાં 1% કરતાં પણ ઓછું પાણી, 20 ડેમો 90% ખાલી થઈ ગયા છે. ગત વર્ષ કરતાં પાણી સ્ટોરેજ ઓછું થયું હતું. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં 42% પાણી સંગ્રહ, કચ્છના 20 ડેમમાં 40% પાણી સંગ્રહ, કલ્યાણપુરનો સાની, વિસાવદરનો પ્રેમપરા ડેમ સંપૂર્ણ ખાલી, પોરબંદરનો અડવાણા, કુતિયાણાનો અમીરપુર ડેમ ખાલીખમ. મૂળીના સબુરી ડેમમાં 1%થી પણ ઓછું પાણી, ખંભાળિયાના ગઢકી ડેમમાં 1%થી પણ ઓછું પાણી, ભાણવડના વર્તુળ 1 સોનમતી ડેમમાં 1%થી પણ ઓછું પાણી, લાલપુરના રૂપાવટી ડેમમાં 1%થી પણ ઓછું પાણી. ગિરનારની 5મી ટેકરીનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં, તો જૈન સંસ્થાઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી. હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ઇસ્યુ કરી છે. એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. 5મી ટેકરી પર ભગવાન નેમિનાથના પગલા હોવાનો દાવો. વાઘોડિયાના સાંગાડોલ ગામમાં દીપડાનો આતંક. છેલ્લા 5 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. પશુના મારણને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ. જૂનાગઢના મેંદરડામાં દીપડાએ દેખા દીધા. મેંદરડામાં દીપડાની લટારથી ફફડાટ. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સુરત મનપાની ઉધના સાઉથ ઝોન કચેરીમાંથી બાઇકની ચોરી. મનપામાં પટ્ટાવાળાની બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા યથાવત. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં સતત બરફવર્ષા. ઉત્તરાખંડમાં વરસાદ, કરા અને બરફવર્ષાનો કહેર. જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદ્દાખમાં બરફવર્ષાનું રેડ એલર્ટ. તો હિમાચલના લાહોલ અને સ્પીતિમાં જામ્યા બરફના થર. લાહોલમાં 30થી 60 સેન્ટીમીટર જેટલા બરફ પડ્યો. ભારે બરફવર્ષાને કારણે લાહોલમાં શાળા કોલેજો બંધ. અટલ ટનલ રોહતાંગ મનાલીમાં પણ થઈ બરફવર્ષા. કુલુ અંબા શિમલામાં પણ હિમવર્ષાથી સફેદ ચાદર છવાઈ. જમ્મુ કાશ્મીરમાં રામબન્નામાં ભૂસ્ખલન થતા હાઈવે બંધ થયો. ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરનો માર્ગ સંપર્ક કરાયો. બારામુલ્લામાં 24 કલાકમાં 1.5 ફૂટ બરફવર્ષા થઈ. તો સોનમર્ગ, ગુલમર્ગ અને ગુરેઝમાં પણ બરફની ચાદર છવાઈ. લદ્દાખના દ્વાર સહિતના વિસ્તારમાં બરફવર્ષા થઈ. ઉત્તરાખંડમાં 4 ધામમાં બરફવર્ષા સતત યથાવત. બદ્રીનાથમાં 1.5 ફૂટ, કેદારનાથમાં 1 ફૂટ બરફવર્ષા, ઓલીમાં 2 ઇંચ, તો ગંગોત્રી યમનોત્રીમાં 6 ઇંચ બરફ પડ્યો. પહાડો પર હજુ બરફવર્ષાનું એલર્ટ યથાવત છે. 22 ફેબ્રુઆરી સુધી ઊંચાઈવાળા વિસ્તારમાં બરફ પડી શકે છે. હિમાચલના કેટલાક વિસ્તારોમાં 23-24 તારીખે પણ થઈ શકે છે હિમવર્ષા. અમરેલીના બગસરામાં ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસ છવાતા ખેડૂતોમાં ચિંતા. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ. તો આવતીકાલે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 21થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો વર્તાશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે. તો ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીથી વધુ અસર પડશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સુધારો. 20 કિલો ડુંગળીના ભાવ 200 થી 400 સુધી બોલાયા.